અને મોડી રાત્રિ સુધી દીપડાનું પગેરું મેળવવા કામગીરી હાથ ધરી હતી। જો કે મોડી રાત્રિ સુધી દીપડાનું પગેરું મળ્યું ન હતું, તેમ છતાં વન વિભાગે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કામગીરી હાથ ધરી હતી। પોરબંદરના લાલ પેલેસ વિસ્તારમાં રહેણાંક મકાનમાં 4 દિવસ પૂર્વે રાત્રે 1:15 વાગ્યા આસપાસ દીપડો આવી ચડ્યો હતો। તે સમયે તેમનો પરિવાર બહાર ગામ હોવાથી મકાન બંધ હતું। દીપડો 1 કલાક સુધી ફળિયામાં અને રવેશમાં આંટા ફેરા કરી પરત ચાલ્યો ગયો હતો, જે સમગ્ર ઘટના મકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી અને ફળિયામાં દીપડાના ફૂટ માર્ક નજરે ચડ્યા હતા અને ઉપરના ભાગે રવેશમાં પણ ફૂટ માર્ક જોવા મળતા વન વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરાતા દીપડાનું પગેરું મળ્યું હતું। ત્યારબાદ સતત વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ દીપડો હાથ લાગ્યો ન હતો। શનિવારે મોડી સાંજે કલેક્ટર બંગલાની સામેના ભાગે લાલ પેલેસ વિસ્તારમાં જ રહેતા દિલીપભાઈ બાબુલાલ ખોખરીના મકાનની અગાસીએ દીપડો દેખાયો હોવાની તેમના પડોશીએ જાણ કરતા તેઓ તુરંત ઘરે દોડી ગયા હતા અને પરિવારજનોને પણ સાવચેત કરી વન વિભાગને પણ જાણ કરી હતી। આથી વન વિભાગના આરએફઓ સામતભાઈ ભમ્મર, ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ, મેવાડા સહિતની ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને દીપડાનું પગેરું મેળવવા કામગીરી હાથ ધરી હતી। આ અંગે જાણ થતાં લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ટોળા એકત્ર થતા દીપડો પકડવાની કામગીરીમાં વિક્ષેપ સર્જાતા પોલીસને જાણ કરી હતી। આથી કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ પણ તુરંત દોડી આવ્યો હતો અને લોકોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ ફોરેસ્ટ સ્ટાફે અગાસી ઉપરાંત બાજુમાં આવેલા પ્લોટ સહિત આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ કામગીરી હાથ ધરી હતી, પરંતુ દીપડાના ફૂટમાર્ક પણ ક્યાંય નજરે ચડ્યા ન હતા। તેમ છતાં વન વિભાગે મોડી રાત્રિ સુધી કામગીરી ચાલુ રાખી હતી। તેમ છતાં દીપડાનું પગેરું ન મળતા ટીમે સમગ્ર વિસ્તારમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। જો કે દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા। પોરબંદર સિટી વિસ્તારની અંદર લાલ પેલેસ વિસ્તારમાં નાગરિકોના દ્વારા જાણવા મળેલ છે કે દીપડો જોવા મળેલ છે, તો પોરબંદર વન વિભાગની ટીમ દ્વારા જે વિસ્તારમાં દીપડાનું સ્પોટિંગ થયેલ એ વિસ્તારમાં તમામ ટીમ દ્વારા સ્કેનિંગ કરવામાં આવેલ। હાલમાં કોઈ શંકાસ્પદ કે કોઈ દીપડાની હલચલ જોવા મળેલ નથી। તેમ છતાં વન વિભાગની ટીમ પૂરી રાત જે સ્કેનિંગ એરિયા છે એમાં પેટ્રોલિંગ કરશે। પોરબંદર આસપાસ બરડાનું જંગલ આવેલું છે, જેમાં અનેક દીપડા વસવાટ કરતા હોવાથી આ દીપડાઓ ખોરાક અને પાણીની શોધમાં અવારનવાર શહેર તરફ આવી ચડતા હોય છે। જુલાઈ 2023માં તો દીપડો વાડી પ્લોટ જેવા પોશ વિસ્તારમાં પણ આવી ચડ્યો હતો, જેને વન વિભાગે મહામહેનતે પકડી લીધો હતો। ત્યારબાદ વધુ એક પોશ વિસ્તારમાં દીપડાના આંટા ફેરાના પગલે સ્થાનિકોમાં ભય જોવા મળે છે। પોરબંદર શહેરની આસપાસનો વિસ્તાર દીપડાને જાણે માફક આવી ગયો હોય તે રીતે અલગ અલગ સ્થળોએ અનેકવાર દીપડા જોવા મળ્યા છે। આરજીટી કોલેજ આસપાસ પણ દીપડો આવી ચડ્યો હતો। તે સિવાય ઇન્દિરાનગરમાં પણ 1.5 વર્ષ પૂર્વે દીપડો આવ્યો હતો અને મારણ પણ કર્યું હતું। બરડા ડુંગરમાં 33થી પણ વધુ દીપડાઓ